25 ડિસેમ્બર એટલે ક્રિસમસ નાતાલ, જે અંગ્રેજોનું પર્વ છે અને હિન્દુસ્તાનના દુશ્મનોનું પર્વ કહેવાય, એટલે કે તહેવાર કહેવાય. આપણે હિન્દુ લોકોએ આ પર્વની ઉજવણી, તહેવારની ઉજવણી કરાય જ કઈ રીતે? જે અંગ્રેજોએ આપણને વર્ષોના વર્ષો સુધી ગુલામીમાં જકડી રાખ્યા, આપણું ધન દોલત લૂંટીને બધું જતા રહ્યા, આપણા ધર્મના અનેક પ્રાચીન ઊંચામાં ઊંચી મૂલ્યવાળા એવા ગ્રંથો પણ લૂંટીને જતા રહ્યા, અને જેની કોઈ એમને મૂલ્ય ન લાગ્યું એ બધા બાળીને જતા રહ્યા. ભારત દેશની ચાલતી શિક્ષણ પ્રથાને બદલીને પોતાની શિક્ષણ પ્રથા આપણે ત્યાં મૂકીને ગયા, અને એનું ખરાબમાં ખરાબ રિઝલ્ટ આજે આપણે જોઈ રહ્યા છીએ. સાથે સાથે અનેક પાપના સાધનો આપણે ત્યાં ઘુસાડી દીધા, અને આજે એટલા બધા પાપમાં આપણને પણ બધાને ડૂબાડી દીધા. આ બ્રિટિશ સરકારે આટલા વર્ષો રાજ્ય કર્યું, પણ એમના દિલમાં જરા પણ ભારતવાસીઓ માટે દયા નહીં, ક્રૂરતા હતી. ગુંડા જેવા હતા એ લોકો. 1866ની અંદર ઓરિસ્સામાં ભયંકર દુષ્કાળ પડ્યો. તે વખતે ટનબંધ અનાજ ઓરિસ્સાનું લઈને એ લોકોએ કલકત્તા મોકલી આપ્યું અને ત્યાંથી પોતાના દેશ ભેગું રવાના કર્યું, પણ ઓરિસ્સાવાસીઓને કશું જ અનાજ નહીં આપ્યું. પાછા 11 વર્ષ પછી 1877માં ફરી પાછો દુકાળ પડ્યો, અને તે દુષ્કાળ વખતે પણ બધું જ અનાજ પોતાના દેશમાં લઈ ગયા, પણ ભારતવાસીઓને કશું જ ન આપ્યું. ફરી પાછા 22 વર્ષ પછી પાછો દુકાળ પડ્યો, ત્યારે આ જ રીતે અનાજ બધું લઈને જતા રહ્યા અને ભારતવાસીઓને કશું જ ન આપ્યું. પહેલા દુષ્કાળની અંદર 1 કરોડ માણસો મરી ગયા, બીજા દુષ્કાળની અંદર 50 લાખ માણસો મરી ગયા, ત્રીજા દુકાળમાં ફરી પાછા 1 કરોડ માણસો મરી ગયા. આપણી જ ધરતી પર ઉગાડેલું અનાજ આપણને જ નહીં આપ્યું. આપણા બધા જ ખેડૂતોની જમીનો હડપાવી લીધી, એના પર કબજો જમાવી લીધા, અને આ દેશને સત્વહીન, અન્નહીન પણ કરી નાખ્યું. જો આપણે આવા અંગ્રેજોના તહેવારની ઉજવણી કરીએ તો આપણા જેવો મૂર્ખ બીજો કોઈ ન કહેવાય. માટે જ કહું છું, ક્રિસમસ પર્વ આપણે ક્યારેય પણ ઉજવાય જ નહીં. એને આપણે જાકારો આપી દેવો જોઈએ, આપણા દેશમાંથી એને રવાના કરી દેવું જોઈએ. મારી વાત જો તમને ગમી હોય તો પેજને ફોલો અને લાઈક અવશ્ય કરજો.